ગુજરાત હાઈકોર્ટમાં જજ બની બેઠેલ વિદેશી યુરેશિયન બ્રાહ્મણ પ્રણવ ત્રિવેદીએ ગુજરાતમાં ચાલતા અસંખ્ય આંદોલનો, અધિકારીઓના અસંખ્ય ભ્રષ્ટાચાર, આરએસએસ, બીજેપી દ્વારા સમાજમાં ચાલતા થાનગઢ, ઉનાકાંડ, ગોંડલકાંડ જેવા અનેક અત્યાચાર, સુરત તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ અગ્નિકાંડ જેવા સામૂહિક નરસંહારને નજરઅંદાજ કરી તાત્કાલિક યશરાજ બેનરની અને અમીર ખાનના પુત્રની એક ફિલ્મ મહારાજને ગુજરાતમાં કેમ રિલીઝ નહીં થવા દીધી હોય? જે જરૂરી છે તેવા ઘણા કેસ સોલ્વ કરવામાં આ બ્રાહ્મણ જજોને વળી શું પેટમાં દુખતું હશે? શું એમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો છે કે બીજું કંઈ? આવી નોર્મલ ફિલ્મ જોવાથી શું હિન્દુઓને ઝાડા ઉલટી થઈ જવી કે મગજ છટકી જવું કે તડપીને મરી જવાય એવું કંઈ થતું હશે? કે પછી સદીઓથી ચાલતા બ્રાહ્મણ વર્ગના ધાર્મિક ધંધા અને સામાજિક પ્રભુત્વ પર તેની આડઅસર થતી હશે? માત્ર એક ફિલ્મ જેવી વસ્તુ પર પ્રતિબંધ મૂકવા હાઈકોર્ટના જજે વળી કેમ અચાનક આંગળી કરી હશે? તમાકુ, ગુટકા, દારૂ, ચરસ, ગાંજો, અફીણ, ડ્રગ્સ, ગેરકાયદેસર જમીન ખનનના કાર્યો કે એવા ઘણા બધા અસામાજિક મુદ્દાઓ છે જેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, પણ એવા અસંખ્ય મુદ્દાઓને નજરઅંદાજ કરીને આ બ્રાહ્મણ જજ મંડળીએ આ ફિલ્મને કેમ બેન કરી એ કોઈને ખબર છે? જો કાશ્મીર ફાઇલ જેવી કાલ્પનિક ફિલ્મ બ્રાહ્મણવાદી સરકાર દ્વારા એક ચોક્કસ નફરતી વાતાવરણ ફેલાવવા વારંવાર અનેક જગ્યાએ દર્શાવવામાં આવતી હોય તો ગુજરાતમાં જ બનેલ એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ ગુજરાતના તમામ લોકો જુએ તો તેમાં આ જજને વળી શું વાંધો હોઈ શકે? વર્તમાનમાં જ્યારે સોશિયલ મીડિયા અને એજ્યુકેશન થકી જેમ સ્વામિનારાયણ સંપ્રદાયના બાવાઓના જાત જાતના અધાર્મિક કાંડ દર 10-15 દિવસે બહાર આવે છે તો ગુજરાત જેવા અભણ અને ગમાણિયા રાજ્યમાં 150-200 વર્ષ પહેલા આવા ધાર્મિક ઠેકેદારો દ્વારા શું શું નહીં થતું હોય? તો આવો જરા વિસ્તારપૂર્વક સમજીએ. અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલા ભારતમાં બ્રાહ્મણ દ્વારા સંચાલિત સમાજ રચનામાં અનેક કુરિવાજો અને અમાનવીય પ્રથાઓ બ્રાહ્મણ વર્ગ દ્વારા થોપેલી હતી. જો વધારે ઊંડાણમાં ન જઈએ તો સતી પ્રથા, બાળ વિવાહ, જાતિવાદ, આભડછેદ વગેરે જેમાંની ઘણી પ્રથાઓ આજે પણ ગુજરાતમાં જીવંત છે અને 30 વર્ષથી ગુજરાતમાં ચાલતી સરકાર બ્રાહ્મણોની એ મનુસ્મૃતિ આધારિત વ્યવસ્થાને ધર્મને નામે સહાય અને પ્રોત્સાહન આપે છે. હવે આ મહારાજ ફિલ્મની જો વાત કરીએ તો વાત છે આપણા ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા પાસેના એક નાનકડા ગામ વડાલમાં 25 જુલાઈ 1832માં જન્મેલ કરસનદાસ મૂળજીની. કરસનદાસ મૂળજી કપોળ વૈશ્ય જ્ઞાતિમાં જન્મેલા અને શિક્ષક, સમાજ સુધારક, લેખક, પત્રકાર તરીકે રહી ચૂક્યા હતા. આ એ જ સમય હતો કે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતું અને ત્યાં મહારાષ્ટ્રમાં માળી સમાજના જ્યોતિરાવ ફૂલે પણ વિદેશી બ્રાહ્મણોની આ વર્ણ વ્યવસ્થા વિરુદ્ધ દબદબાટી બોલાવતા હતા. અને આ એ જ સમય હતો કે જ્યારે ગુજરાતના મોરબી પાસે આવેલ ટંકારા ગામના આર્ય સમાજના સ્થાપક બ્રાહ્મણ સ્વામી દયાનંદ સરસ્વતીએ કહેલું કે હિન્દુ ધર્મ એ કોઈ ધર્મ નહીં પણ મુગલો દ્વારા આપેલ ગાળ છે. 6ઠી સદીની આસપાસ ગુજરાતમાં આવેલ પ્રાચીન બૌદ્ધ વલ્લભી વિશ્વવિદ્યાલયને વિદેશી યુરેશિયન બ્રાહ્મણોએ ખતમ કરી એ પછી છેક વર્તમાન સુધી આ બ્રાહ્મણોનું વર્ચસ્વ ગુજરાતમાં યથાવત રહ્યું છે. વલ્લભી વિશ્વવિદ્યાલયનો તો હાલ પાયા પણ નથી રહ્યા, પણ બ્રાહ્મણોએ વલ્લભ સંપ્રદાય નામની એક શાખા જરૂર શરૂ કરી હતી જેનું સંચાલન પણ બ્રાહ્મણો જ કરતા. વલ્લભ સંપ્રદાયની સ્થાપના 1479માં જન્મેલા અને ભારદ્વાજ ગોત્રના એક વલ્લભ નામના બ્રાહ્મણે કરેલી. વલ્લભ સંપ્રદાય એટલે અવલોકિતેશ્વર બુદ્ધ ને વિષ્ણુ બનાવી અને કૃષ્ણને વિષ્ણુનો અવતાર બતાવી સમાજમાં કાલ્પનિક ચમત્કારિક કથાઓનો પ્રચાર કરતા અને લોકોની તર્ક બુદ્ધિ ખતમ કરતા. દ્વારકા, શામળાજી, ડાકોર, શ્રીનાથજી જેવા વૈષ્ણવ સ્થાનો તેમના ભ્રષ્ટાચારના કેન્દ્રો હતા. આ સંપ્રદાયને હવેલી સંપ્રદાય અને પુષ્ટિ માર્ગ પણ કહેવાય છે. વલ્લભ સંપ્રદાયના આ બ્રાહ્મણ ઠેકેદારો પોતાને મહારાજ તરીકે ઓળખાવતા. મહારાજના નિયંત્રણમાં ગામના શેઠ, જમીનદારો, જાગીરદારો, રાજવીઓ, વ્યાપારીઓ રહેતા અને મહાજન વૈભવી હવેલીઓમાં રહી તમામ પ્રકારના ભોગ ભોગવતા. મહારાજની સેવામાં અનેક સ્ત્રીઓ પણ રહેતી જે તેમના બિસ્તર ગરમ કરતી. ધર્મની આડમાં જમીનો પર કબજા, જાતિવાદ, આભડછેદ, હત્યા, બળાત્કાર જેવા તમામ પ્રકારના અધાર્મિક કાર્યો આ અય્યાશ બ્રાહ્મણ મહારાજો આરામથી કરતા અને સમાજમાં બ્રાહ્મણ ધર્મ ફેલાવતા. હવે કરસનદાસ મૂળજી આવા દુર્ત મહારાજો અને તેમના ગોરખ ધંધાઓ લોકો સમક્ષ રજૂ કરતા અને સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધા અને દૂષણો સામે લેખ લખી અવાજ ઉઠાવતા. વલ્લભ સંપ્રદાયના આ મહારાજ તેમના અનુયાયીઓના ભોળપણ, ધાર્મિક ભાવનાઓ, વહેમ તથા અંધશ્રદ્ધાનો ભરપૂર લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની જ બાળકીઓ તથા સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ રીત વલ્લભ સંપ્રદાયની શરૂઆતથી જ ચાલી આવતી અને
19માં સૈકા સુધી ચાલુ રહી હતી. કરસનદાસ મૂળજી પણ વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જ જન્મેલા, પણ તેઓ ભણેલા અને મહારાજોની આવી અનીતિના ભારે વિરોધી હતા. કરસનદાસ મૂળજી શરૂઆતમાં ગુફ્તાર અને સ્ત્રીબોધ નામના સામયિક માટે લેખ લખતા, પરંતુ આ અખબારોના મોટા ભાગના વાચકો પારસી હતા, માટે હિન્દુ સમાજના મૂળમાં તેમની વાત પહોંચતી નહીં. તેથી મંગળભાઈ નથુભાઈની મદદથી તેઓ 1855માં સત્યપ્રકાશ નામનું એક પોતાનું સામયિક શરૂ કરે છે, જેમાં વલ્લભ સંપ્રદાયના આવા લંપટ મહારાજો અને હિન્દુ ધર્મના ઠેકેદાર બ્રાહ્મણોને ઉઘાડા પાડવા માંડ્યા. તેમણે તેમના લેખો ગુલામી ખત, મહારાજોનો જુલમ, મહારાજોના મંદિરમાં ઝાપટનો માર, મહારાજોના મંદિરમાં અનીતિ, મહારાજોનો લાભ, મહારાજોનો લોભ, વાણિયા મહાજનની હાલત, મહારાજોના લાગા વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતા. મહારાજોનો જુલમ નામના લેખમાં કરસનદાસે લખ્યું છે કે છેલ બટાવ જુવાન ચિમનજી મહારાજે જુલમનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. એ મહારાજ એક મહેલ જેવી હવેલી બંધાવવા ધારે છે. એ બંધાવવાનો ખર્ચ પેદા કરવાનો એ મહારાજે એક સહેલો ઉપાય શોધી કાઢ્યો છે. ગયા રવિવારે એ મહારાજે પોતાને ત્યાં આવેલ વૈષ્ણવ ભક્તોને બંદીવાનની પેઠે બાંધીને બેસાડી રાખ્યા હતા. આમ બેસાડવાનો સબબ એટલો જ કે પેલા ગરીબ વૈષ્ણવ ભક્તોનું શોષણ કરીને પોતાને વાસ્તે મહેલ બંધાવવા સારું ઊભી કરેલી ટીપમાં નાણું ભરાવવું. તેઓએ મહારાજોને મનગમતી રકમ ભરવાને આનાકાની કરી. તેથી મહારાજે આખો દાડો તેઓને ભૂખ્યા તરસ્યા બેસાડી રાખ્યા અને જ્યાં સુધી માંગેલી રકમ ન ભરી ત્યાં સુધી તેઓને ઉઠવા દીધા નહીં. શું જુલમની વાત! વાંચનાર ભાઈઓ, તમારી દોલત આવી રીતે લૂંટી લેવામાં આવે તો તેથી તમને ક્રોધ નહીં ચડે? અફસોસ, અફસોસ, અફસોસ. કરસનદાસે લખેલા ઉગ્ર લખાણો વૈષ્ણવ મહારાજો જીરવી ન શક્યા. તેથી તેમણે કરસનદાસની કપોળ જ્ઞાતિના પંચ સાથે મસલતો કરીને તેમને નાત બહાર કરાવ્યા. આવા સંજોગોમાં સુરતની ગાદીના મહારાજ જદુનાથજી બ્રિજ રત્નજી 1860માં મુંબઈ ગયા. બ્રાહ્મણોનું વર્ચસ્વ ખતમ થતું દેખાતા તેમણે કવિ નર્મદ અને કરસનદાસ સહિત બધા સમાજ સુધારકોને નાસ્તિક અને હિન્દુ ધર્મ વિરોધી જાહેર કર્યા. કરસનદાસે આ સમયે તેમનો ઇતિહાસ પ્રસિદ્ધ લેખ હિન્દુઓનો ભૂલાયેલો અસલ ધર્મ અને હાલની પાખંડી મતો લખ્યો. આ લેખમાં તેમણે વલ્લભ મહાજોના તમામ કુકર્મો જાહેર કર્યા. તેથી જદુનાથજીએ કરસનદાસ સામે 50,000 રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો. આ કેસ મહારાજ લાયબલ કેસ તરીકે જાણીતો થયો. મહારાજોએ તેમના ભાટિયા અનુયાયીઓ ઉપર એવું દબાણ કર્યું કે જે કોઈ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેને નાત બહાર કાઢવામાં આવશે. આથી કરસનદાસે મહારાજો સામે અદાલતમાં ફરિયાદ કરી કે તેમણે જ્ઞાતિ પંચ દ્વારા પુરાવાઓ દબાવવાની અને ન્યાયમાં રૂકાવટ લાવવાની સાજિશ કરી હતી. આ કેસ ભાટિયા કોન્સ્પિરન્સી કેસ તરીકે જાણીતો થયો. ભાટિયા કોન્સ્પિરન્સી કેસનો ચુકાદો 12 ડિસેમ્બર 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. તેમાં મહારાજો અને તેમના ભાટિયા અનુયાયીઓને ગુનેગાર ઠરાવીને દંડ કરવામાં આવ્યો હતો. આવા મહારાજ બ્રાહ્મણોની સંતાનો વર્તમાનમાં પણ સંવિધાન અને કાયદા વિરુદ્ધ કાર્યો અને દુષ્પ્રચાર કરતા ફરે છે અને પોતાની સત્તા ટકાવવા માટે RSSને મજબૂત કરે છે. મહારાજ લાયબલ કેસ 25 જાન્યુઆરી 1862ના રોજ શરૂ થયો. આ કેસ દરમિયાન કરસનદાસ ઉપર તેમના દુશ્મન બ્રાહ્મણોએ અનેક જાનલેવા હુમલાઓ કર્યા હતા. કોર્ટમાં જ્યારે કેસ ચાલે ત્યારે અદાલતમાં લોકોની ખૂબ ભીડ જામતી. મુંબઈ ઇલાકાના લગભગ બધા અખબારો કેસ વિશેના સમાચાર પ્રગટ કરતા. મહારાજો કેવી રીતે વ્યભિચાર કરતા હતા તેની વિગતો આ કેસ દરમિયાન અદાલતમાં જાહેર થઈ. ભાટિયા અને વાણિયા જ્ઞાતિના મહાજનોના સેવકો તેમના પગની રજકણ ચાટતા, પાણીથી ખરડાયેલા તેમના ધોતિયાને નીચોવીને પાણી પી જતા, તેમનું એઠું અન્ન આરોગતા, તેમના ચાવેલા પાન સોપારી ખાતા, આતુરતાપૂર્વક તેમના કુટુંબની કન્યાઓ અને સ્ત્રીઓ સંભોગ માટે મહારાજોને સોંપતા. આ તમામ વિગતો અને પુરાવા સાથે અદાલતમાં પ્રકાશમાં આવી. એક સાક્ષીની જુબાની અનુસાર રાસ મંડળી તરીકે જાણીતી બનેલી મહારાજો અને સ્ત્રીઓ વચ્ચેની રતિ ક્રીડાના દર્શન કરવા માટે ભાવિકોએ મોટી રકમ આપવી પડતી હતી, જે અંગે કરસનદાસે સત્યપ્રકાશમાં પ્રકોપ અને વેદના સભર લેખ કર્યા હતા. વર્તમાનમાં પણ નાની બાળકીઓ અને સ્ત્રીઓને પ્રેમને નામે કૃષ્ણની ભક્તિ પાછળ ગાંડી ઘેલી કરીને મીરા અને રાધાની કાલ્પનિક કથાઓ સમાજમાં ફેલાવીને બ્રાહ્મણો પોતાની ભૂખ સંતોષવાના રસ્તાઓ સાફ કરતા હોય એ જોઈ શકાય છે. આ પ્રકારના ભક્તો એટલી હદે બ્રેઇન વોશ કરાયેલ હોય છે કે એક નિર્જીવ મૂર્તિને હિંચકા નાખવા, દહીં ચટાડવું, નવરાવી કપડાં બદલાવા, દૂધ ચડાવવું, હવા નાખવી, મૂર્તિ સામે રોવું,
નૃત્ય કરવા, ગીતો ગાવા અને વાતો કરવા જેવા ગાંડપણ ભર્યા કાર્યો આખો દિવસ રૂમ બંધ કરીને કરતા હોય છે અને તેને જ ભક્તિ કહે છે. આજે સમગ્ર ભારતમાં સૌથી વધુ મહિલાઓ આ સંપ્રદાયમાં તરબોળ થયેલી જોવા મળે છે અને યુવાન મહારાજો લાંબા ટીલા તાણી કાળી મૂર્તિ પાછળ કાળા કાર્યો કરતા રહે છે. બ્રાહ્મણ મહારાજો તેમની અનુયાયી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા તેનો પુરાવો એ વખતે પણ અદાલતમાં રજૂ થયો હતો અને મુંબઈના 2 જાણીતા ડોક્ટરો ભાવદાજી અને ધીરજરામ દલપતરામે એવી જુબાની આપી હતી કે જદુનાથજી મહારાજ સિફિલિસના રોગથી પીડાતા હતા, એટલે કે વારંવાર અનેક સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાથી પુરુષ લિંગમાં થતો સડો. વ્યભિચાર ઉપરાંત તેઓ તેમના અનુયાયીઓ પાસેથી લાગાના સ્વરૂપમાં ધન પડાવી લેતા અને મંદિરોને તેમની અંગત મિલકત ગણતા હતા. બ્રાહ્મણો આજે પણ મંદિરો, મંદિરના ભક્તો, ભક્તાણીઓ, મંદિરોની આસપાસની જમીન અને મંદિરો દ્વારા થતી કરોડો અરબો રૂપિયાની આવક બેખૌફ લૂંટી રહ્યા છે, કારણ કે બ્રાહ્મણો ડીએનએ દ્વારા પણ વિદેશી સાબિત થયેલ એક વિદેશી વર્ગ છે. આજનો સ્વામિનારાયણ સંપ્રદાય પણ વલ્લભ સંપ્રદાયની જ બી ટીમ જેવો છે, જેના અનેક સેક્સકાંડ દર 15 દિવસે છાપાઓમાં ચળકતા રહે છે. મહારાજ લાયબલ કેસનો ચુકાદો 22 એપ્રિલ 1862ના રોજ આપવામાં આવ્યો હતો. તેમાં કરસનદાસ નિર્દોષ સાબિત થયા અને કેસ લડવામાં તેમને કુલ 13,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. અદાલતે જદુનાથજી પાસેથી તેમને 11,500 રૂપિયા પરત અપાવરાવ્યા હતા. આ કેસે મુંબઈ વિસ્તારના લોકોમાં નવજાગૃતિ આણવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. કેસ ચાલતો હતો તે દરમિયાન જદુનાથજી મહારાજે કોર્ટને એવી અરજી કરી હતી કે તેઓ લાખો લોકોના ધાર્મિક અને આધ્યાત્મિક વડા હોય તેમને અદાલતમાં જુબાની આપવા માટે ફરજ પાડવામાં ન આવે, પરંતુ ન્યાયાધીશે તેમની આ માંગણી સ્વીકારી ન હતી. આ ઘટનાએ સમાજમાં એવું પ્રતિપાદિત કર્યું કે જે કાર્ય નીતિમત્તાની વિરુદ્ધ હોય તેને ધાર્મિક ક્રિયાને નામે સ્વીકારી શકાય નહીં. આ કેસે નવા બૌદ્ધિક મૂલ્યોનું સર્જન કરીને સમાજ સુધારકોના પરિવર્તન માટેની નૂતન આશા જાગૃત કરી હતી. અંગ્રેજી ભાષાના છાપાઓમાં કરસનદાસને તે વખતે ઇન્ડિયન લ્યુથર તરીકે ટાંકવામાં આવ્યા હતા. મહારાજ ફિલ્મ એ કોઈ મુસ્લિમ, ક્રિશ્ચિયન કે અન્ય ધર્મ વચ્ચેની લડાઈ ન હોય, હિન્દુ વચ્ચેના જ એક કેસ પર આધારિત છે અને બ્રાહ્મણોની એ વખતની ધર્મને નામે ચાલતી રાસલીલા છે. બ્રાહ્મણોએ ભારતમાં તમામ બૌદ્ધ વિશ્વવિદ્યાલયો ખતમ કરી, શિક્ષા ખતમ કરી અને તમામ ઊંચા પદ પર હાવી થઈ લોકોને ગુલામ બનાવ્યા. અંગ્રેજોના આગમન પછી બહુજન સમાજના અનેક આંદોલનો થકી તમામ સમાજને ભણવાનો અધિકાર મળ્યો અને ભારતમાં કોર્ટ કચેરી અને ન્યાય વ્યવસ્થાની સ્થાપના થઈ. પરંતુ બ્રાહ્મણોએ ફરી વખત લોકતંત્રના ચારેય પિલ્લર પર કબજો કરી લીધો અને વર્તમાનમાં દેશ ફરી બ્રાહ્મણોનો ગુલામ બનવા જઈ રહ્યો છે. હાલ બ્રાહ્મણો જ ખુદ જજ બની બેઠા છે અને તમામ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં 90% જજ બ્રાહ્મણો છે, જ્યારે બાકીના જજ બ્રાહ્મણવાદી. મહારાજ જેવી ક્રાંતિકારી અને સમાજમાં જાગૃતિ લાવતી ફિલ્મ ગુજરાતના લોકો જો જોઈ જાય તો બ્રાહ્મણો અને બ્રાહ્મણોની સત્તા અને સરકાર પર તેની ગંભીર અસર પડે. માટે બ્રાહ્મણ જજ પ્રણવ ત્રિવેદીએ જાતે જ કોઈના કયા પૂછ્યા વગર એ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ થતી તાત્કાલિક અટકાવી દીધી. નેટફ્લિક્સ OTT ઉપર આ ફિલ્મ જોઈ શકશે, જેમાં લગભગ તમામ માહિતી તો રજૂ નહીં કરી હોય છતાં આવી ફિલ્મને આવકાર આપી તમામ સમાજના લોકોએ એ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ.